મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે અહીં સુંદર ફૂલ જોઈ શકો છો? આ જે છે ગુલાબ. ગુલાબની વિવિધતા છે, તેને સ્વીડિશ રોઝ એમ કહેવામાં આવે છે. હું સ્વીડનની ભૂમિમાં ઊભો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. અહીં જ આ દરિયા કિનારો છે અને અહીં પુષ્કળ ફૂલો છે, ઘણા રોઝ ઉપલબ્ધ છે. અને આ જે છે તે ગુલાબના છોડ જેવા દેખાય છે અને તે જે ગુલાબ છે તેની એક વિવિધતા છે. તે ખૂબ જ સુંદર ફૂલ છે. આ છોડ કોઈ પણ આબોહવામાં ફૂલો આપશે. અહીં પોષણ માટે ખારા પાણીનો ઉપયોગ કરીને તે ઉગે છે. તે દરેક આબોહવા જેમ કે ઉનાળો શિયાળાનો સામનો કરી શકે છે. આવી રીતે આ એક ખૂબ જ સુંદર ફૂલ ગુલાબનો છોડ છે. તે સ્વીડિશ છે, રોઝ છે, સ્વીડિશ રોઝ કહેવામાં આવે છે. તે જોવા માટે ખૂબ જ સરસ છે અને આનંદદાયક છે ને. આપણે પણ આવું બનવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત શેરોનનું ગુલાબ છે. શું આપણે તેમને જોઈને પ્રસન્ન અને આનંદિત થતા નથી? તેવી જ રીતે આપણે તેના બાળકો છીએ અને તેથી જ આપણી આસપાસના લોકોને આનંદ આપનાર બાળક બનવું જોઈએ. ભલે સંજોગો અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, આપણે હસતું અને ખુશખુશાલ ચહેરો જાળવી રાખવો જોઈએ. આપણે હંમેશા આનંદિત રહેવું જોઈએ અને આપણે આનંદને ફેલાવવો જોઈએ. એ પ્રભુની ઈચ્છા છે. પરંતુ તમે ઉદાસ દેખાઓ છો, ઉદાસી સાથે રહો છો, નિરાશ દેખાઓ છો. આપણે એવું ના રહેવું જોઈએ, આપણે ખુશ રહેવું જોઈએ. ઠીક છે, સારું. આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે આમ વિચારો છો? યાકૂબ 5મો અધ્યાય તેની 16મી કલમ. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. શું આપણે રોજ પ્રાર્થના નથી કરતા? આવો પ્રાર્થના કરીએ. આ કાર્યક્રમમાં લાંબા સમય પ્રાર્થના કરીએ છીએ. ઈસુ સાથે ચાલવું તેમાં પણ શું આપણે વચનનું મનન કર્યા પછી નાની પ્રાર્થના કરતા નથી? શું તે પ્રાર્થનાનો ઉત્તર મળે છે? શું તમે તે પ્રાર્થનાનો ઉત્તર જોઈ શકો છો? જેમ આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ એમ વિચારી રહ્યા છો? શું તેનું પરિણામ મળે છે? શું પ્રાર્થનાનું પરિણામ તમને મળવું જોઈએ નહીં? હું પ્રાર્થના કરું છું પરંતુ કંઈ થતું નથી, શું આમ લાગે છે? પરમેશ્વરનું વચન શું કહે છે? ન્યાય માણસની પ્રાર્થના પરિણામ લાવે છે. શું તમે ન્યાય માણસ છો? માત્ર પ્રાર્થના કરવા ખાતર પ્રાર્થના ન કરો, તેના બદલે ઉત્સાહપૂર્વક પ્રાર્થના કરો, પછી તમને તેનો પરિણામ મળશે. આવી રીતે પરમેશ્વર કહી રહ્યા છે. હવે ન્યાયી માણસ. શું હું ન્યાયી માણસ છું? શું મારામાં ઘણી ખામીઓ નથી? હું કેવી રીતે ન્યાયી બની શકું? જો તમે કેટલાક લોકોને પ્રાર્થના કરવા માટે કહો, ના ભાઈ હું તો પાપી છું, તમે ન્યાયી છો ને, પ્રભુ તમારી પ્રાર્થના સાંભળશે, લોકો આવી રીતે કહેશે. પરંતુ વચન શું કહે છે? શું જાણો છો? ઈસુના રક્ત દ્વારા મુક્ત કરાયેલ દરેક વ્યક્તિ તે ન્યાયી છે. જો તમે પાપથી પસ્તાવો કર્યો, જો તમે ઈસુના લોહીથી ધોવાઈ ગયા છો અને પરમેશ્વરના બાળક બનવાનો અનુભવ થયો છે, તમે ન્યાયી છો અને તમે પ્રમાણિક છો અને ન્યાયી બનવા માટે પસંદ કરાયેલા છો. અને તેથી જ તમારે વિશ્વાસ હોવો જોઈએ કે તમે એક ન્યાયી વ્યક્તિ છો જે ઈસુના લોહીથી ધોવાઈ ગયો છે. જો તમે હજુ પણ પાપમાં છો અને પસ્તાવો કર્યો નથી, પરમેશ્વર માટે તમારી પ્રાર્થનાનો ઉત્તર, પરમેશ્વર માટે તમારી પ્રાર્થનાનો, તેથી પહેલાં તમે ન્યાયી વ્યક્તિ બની જાઓ. હે ઈશુ, તમારા લોહીથી મારા પાપોને ધોઈ નાખો. મને તમારું બાળક બનવા, ન્યાયી વ્યક્તિ બનવાનો અનુભવ તમે આપો. પછી ઉત્સાહપૂર્વક પ્રાર્થના કરો. માત્ર નામ ખાતર પ્રાર્થના ન કરો. અમને તો પ્રાર્થના કરવાની ઘણી બધી આદત પડી ગઈ છે. બહાર જશું તો પ્રાર્થના, આવીશું તો પ્રાર્થના, ભોજન પહેલા પ્રાર્થના. શું આપણે કરતા નથી? તે પ્રાર્થના કરવી ખોટી નથી, પરંતુ શું તમે પ્રાર્થનામાં ઈસુને તમારી સમક્ષ લાવો છો? શું અસરકારક રીતે પ્રાર્થના કરો છો? ઉત્સાહથી પ્રાર્થના કરો છો? અથવા કેવળ આંખો બંધ કરીને થોડાક મિનિટ પછી કહો છો કે આમેન? શું તમે પ્રાર્થના કરી રહ્યા છો તે જાણતા નથી? એવું ન હોવું જોઈએ. જો અસરકારક રીતે પ્રાર્થના કરો છો તો તે મહાન પરિણામો લાવશે. પ્રભુ તરત જ ચમત્કાર કરશે. ભલે ઉપચાર માટે પ્રાર્થના કરશો, ભલે મુક્તિ માટે પ્રાર્થના કરશો, ભલે આશીર્વાદ માટે પ્રાર્થના કરશો. તમે ન્યાયી વ્યક્તિ છો, ઈસુના બાળક છો, એવા વિશ્વાસ સાથે તમારે પ્રાર્થના કરવી જોઈએ. ઉત્સાહપૂર્વક પ્રાર્થના કરો અને પ્રભુ તમારી પ્રાર્થનાઓનો ચોક્કસ જવાબ આપશે. અત્યારે પણ તમને જોઈએ છે મુક્તિ, આશીર્વાદ છે. હવે તમે સમજી ગયા છો કે તમે ન્યાયી વ્યક્તિ છો. હે ઈશુ, તમારા લોહીથી મને શુદ્ધ કરવા અને મને ન્યાય બનાવવા બદલ સ્તુતિ થાઓ. પહેલા આમ કહો, પછી ઉત્સાહપૂર્વક પ્રાર્થના કરો અને અત્યારે જ તમારે પ્રાર્થના કરવી જોઈએ. જે બાબત માટે પ્રાર્થના કરશો ચમત્કાર થશે.
ઈશુ, તમે મને લોહીથી શુદ્ધ કર્યું છે અને તમે મને ન્યાયી વ્યક્તિ બનાવ્યું છે તે બદલ ધન્યવાદ. તમે કહ્યું છે તેમ હું આ બાબત માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. આજે પણ આ બાબતમાં કોઈ ચોક્કસ ચમત્કાર થવા દો, મુક્તિ થવા દો, ઉપચાર થવા દો, ચમત્કાર થવા દો. મને એક અદ્ભુત પરિવર્તન તમે જોવા દો. ઈશુ ખ્રિસ્તના નામે એક અદ્ભુત ચમત્કાર થવા દો. હું ઈશુના નામે તેને પ્રાપ્ત કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.